અમદાવાદના ધંધુકામાં એકાએક તોફાનો ફાટી નીકળ્યા છે। એક ભરવાડ યુવક છે તેની હત્યા કરી દેવામાં આવી છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે અને અંતે આ ભરવાડ ધર્મેશ છે તેમની અંતિમ યાત્રા નીકળતા રૂહ કકડ ભર્યો માહોલ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે બાઇક અથડાય છે અને ઓવરટેકનો મામલો સામે આવે છે, ઉગ્ર બોલાચાલી થાય છે, ગાળાગાળી થાય છે, બહેસ થાય છે અને ત્યાર પછી ભરવાડ ધર્મેશ છે તેમના સાથળના ભાગે આરોપી છે તે ચપ્પુ મારતા મુખ્ય નસ છે તે કપાઈ જાય છે, લોહી છે તે વધારે માત્રામાં વહી જાય છે। આસપાસના લોકો દોડી આવે છે અને નજદીકની સરકારી હોસ્પિટલમાં લઈ જાય છે, પરંતુ લોહી વધારે માત્રામાં વહી ગયું હોવાથી ડોક્ટર ભરવાડ ધર્મેશ છે તેમને મૃત ઘોષિત કરે છે અને આ વાત વાયુ વેગે સમગ્ર પંથકમાં પ્રસરી જતા લોકોનો આક્રોશ ફાટી નીકળે છે અને 15 થી 20 દુકાનો છે તેને આગ ચાંપી દેવામાં આવે છે અને આ મામલો પોલીસને ખબર પડતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જાય છે। બે આરોપીઓને ઉઠાવી લેવામાં આવ્યા છે અને તોડફોડ કરનાર આરોપીઓ છે તેમાંથી 15 થી 20 ને પણ રાઉન્ડ અપ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે પ્રકારે ભરવાડ ધર્મેશ છે તેમની હત્યા થઈ હતી અને ડોક્ટરે પેનલ પોસ્ટમોર્ટમ કર્યું અને તેમના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપ્યો અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ભરવાડ ધર્મેશ છે તેમની અત્યારે અંતિમ યાત્રા નીકળી છે અને તેમના ઘરે અત્યારે રૂહ કકડ ભર્યો માહોલ છે અને સૌ કોઈ દુઃખી છે, કેમ કે 35 વર્ષીય યુવાન છે તે એકાએક તેમને મૂકીને જતો રહે તો તે પોતે પણ આ પીડા સહન ના કરી શકે અને આસપાસના લોકો પણ અત્યારે રડી રહ્યા છે અને ભયભીત છે, કેમ કે જે પ્રકારે 35 વર્ષીય યુવાનની આરોપીઓ હત્યા કરી છે તે હત્યારાઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે મામલો પણ હાલ સામે આવ્યો છે અને ભરવાડ ધર્મેશની આ હત્યાના પગલે ધંધુકાન અને આસપાસના લોકો પણ ભયભીત બન્યા છે અને જે પ્રકારે તમે દ્રશ્યો પણ અત્યારે અંતિમ યાત્રાના જોયા છે તેમાં સૌ કોઈ લોકો અત્યારે રડી રહ્યા છે અને ભારે હૈયે હૃદયે તે લોકો આ ભરવાડ ધર્મેશ છે તેને અંતિમ વિદાય આપી રહ્યા છે અને રડવાના સાથે સૌ કોઈ લોકો ન્યાયની માંગણી પણ કરી રહ્યા છે અને પોલીસે પણ આરોપીઓ છે તેમના ઘરે પણ કોમ્બિંગ કર્યું છે, આસપાસ પણ કોમ્બિંગ કર્યું છે અને હથિયારોને લઈને પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને આરોપીઓની પણ પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે અને આ ઘટનાના પગલે સમગ્ર પંથક છે તેમાં ચકચાર પણ મચી જવા પામી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।